સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં ભયંકર દુષ્કાળ છે. ધરતી ફાટેલી છે, નદીઓ સૂકી ગઈ છે, લોકો ભૂખ અને તરસથી પીણાઈ રહ્યા છે અને ગરીબો પર અત્યાચાર વધી ગયો છે. એ જ ગામમાં એક નાનો ગરીબ છોકરો રોજ માટલામાં પાણી લેવા માટે દૂર દૂર જાય છે અને ગામવાળા તેને હાસ્યા કરે છે. એક દિવસ તરસથી થાકી જઈને એ છોકરો રણમાં બેહોશ પડી જાય છે. રાત પડે છે, અંધકાર છવાય છે, ધૂળ ઉડે છે અને ઊંટના ઘંટડાની ધીમો અવાજ સંભળાય છે. ધૂળના વંટોળમાંથી તેજસ્વી દૈવી આકૃતિ પ્રગટ થાય છે, જે મોમઈમાં ઊંટ પરથી ઉતરી ગરીબ છોકરાના માથે હાથ મૂકે છે અને આશીર્વાદ આપે છે. દૈવી પ્રકાશ ફેલાય છે. મોમઈમાં કહે છે, ડર નહીં બેટા, હું તારી સાથે છું. ત્યારબાદ તેઓ ધરતી પર લાકડી ઠોકે છે અને તરત જ ત્યાંથી મીઠા પાણીનો ઝરણો ફૂટે છે. પાણી વહેવા લાગે છે અને છોકરો જીવતો થાય છે. ગામવાળા આશ્ચર્યચકિત થઈ દોડી આવે છે. જે લોકોએ ગરીબોને સતાવ્યા હતા એમના ચહેરા પર ભય અને અંધકાર દેખાય છે. જ્યારે સચ્ચા અને ભક્તોના ઘરમાં પાણી, અન્ન અને આનંદ આવે છે. મોમઈમાં ન્યાય અને દયાનો સંદેશ આપે છે કે અહંકાર વિના